હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવ્યું છું સ્વઅધ્યયન પોથીમાં ભાગ 4માં ધોરણ 7 સંસ્કૃતમાં યુનિટ 1 પ્રહેલિકાનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। ચેપ્ટર 1 પ્રહેલિકા પ્રશ્ન 1 અનુલેખન કરો, એટલે કે ઉપરથી જોઈને પાછું નીચે લખવાનું છે। તો ચાલો જોઈએ। પહેલામાં नर नारी समुत्पन्ना सा स्त्री देह विवर्जिता अमुखी कुरुते शब्दम जात मात्रा विनश्यति। बीजू कृष्णमुखी न मार्जारी द्विजिह्वा न च सर्पिणी पश्चभत्री न पांचाली यो जानाति स पंडित। त्रीजू कस्तूरी जायते कस्मात् को हंति करिणाकुलं किं कुर्यात् कातरो युद्धे मृगात् सिंह पलायनम। प्रश्न 2 जोड़का जोड़ो, એટલે કે આપણને અમાં આપેલા છે શબ્દો અને એના પ્રમાણેના ચિત્રો બમાં જોડવાના છે। તો પહેલામાં શું આપ્યું છે? ત્રિનેત્રધારી, એટલે કે જેને 3 આંખો હોય છે તેમાં જોઈએ સેકન્ડ। બીજામાં છે નારિકેળ, એટલે કે નારિયેળ, તો જોઈ આન્સર એ આવશે ચોથામાં। ત્રીજામાં છે માર્જારી, માર્જારીનો અર્થ થાય છે બિલાડી। ચોથામાં છે પાદરક્ષ, એટલે કે બૂટ, શૂઝ। ફિફ્થમાં છે દ્વિજીહ્વા, એનો મતલબ પેન, તો આન્સર આવશે ફર્સ્ટ। પ્રશ્ન 3 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો, એટલે કે અહીંયા આપણને કૌંસમાં ક્રિયાપદ આપેલું છે જેના મદદથી આપણે વાક્ય પૂરું કરવાનું છે। તો ચાલો જોઈએ। પહેલું માલા પુસ્તક, કૌંસમાં શું આપ્યું છે? પઠ, કૌંસમાં શું આપ્યું છે આપણને અહીંયા? પઠ, તો આન્સર શું બનશે? માલા પુસ્તક પઠંતી, એટલે કે માલા પુસ્તક વાંચી રહી છે। સેકન્ડ વિશાખા જલમ, અને કૌંસમાં શું આપ્યું છે? પીબ, એટલે કે પીવાની ક્રિયા, તો આખું વાક્ય શું બનશે? વિશાખા જલમ પીવતી। થર્ડ મયુરઃ પત્રમ, કૌંસમાં શું આપ્યું છે? લિખ, તો વાક્ય શું બનશે? મયુરઃ પત્રમ લિખતી। ચોથામાં શું આપ્યું છે? શીલા ચલચિત્રમ, કૌંસમાં આપ્યું છે પશ્ય, એટલે કે જોવું, તો આન્સર શું થશે? આખું વાક્ય શીલા ચલચિત્ર પશ્યંતી। પાંચમું બાલકઃ ગીતમ, કૌંસમાં આપ્યું છે ગાય, એટલે શું બનશે વાક્ય? બાલકઃ ગીતમ ગાયતી। પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, એટલે કે અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે જેના મદદથી આપણે બાકીના એવા વાક્ય બનાવવાના છે। તો એક્ઝામ્પલ શું છે? બિડાલહ, એટલે કે બિલાડી, તો એનાથી શું બન્યું છે? એકઃ બિડાલહ અસ્તિ, એટલે કે એક બિલાડી હતી। તો જોઈએ આગળ। પહેલું ગજઃ, એટલે કે હાથી, એક ગજઃ અસ્તિ, એક હાથી હતો। બીજું સિંહ, એક સિંહ અસ્તિ, એટલે કે એક સિંહ હતો। ત્રીજું મેઘ, એક મેઘ અસ્તિ, એટલે કે એક વાદળ હતું। ચોથું આમ્રવૃક્ષ, એટલે કે કેરીનું વૃક્ષ, એક આમ્રવૃક્ષ અસ્તિ, એટલે કે એક કેરીનું ઝાડ હતું। પાંચમું શિવ, એક શિવ અસ્તિ, એટલે કે એક શિવ હતા। સિક્સ્થ વિદ્યાલય, એક વિદ્યાલય અસ્તિ, એટલે કે એક શાળા હતી। સેવન્થ ગ્રંથ, એક ગ્રંથ અસ્તિ, એટલે કે એક ગ્રંથ હતો। પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો, એટલે કે અહીં આપણને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવા કીધી છે। કૌંસમાં 2 વિકલ્પ આપ્યા છે, એમાંથી જે સાચો ઉત્તર હશે એ આપણે ખાલી જગ્યામાં પૂરીને વાક્ય પૂર્ણ કરવાનું છે। પહેલામાં ત્વગ વસ્ત્રધારી ન ચ, આન્સર શૂલપાણી, ત્વગ વસ્ત્રધારી ન ચ શૂલપાણી। બીજું અમુખી બ્લેન્ક શબ્દમ, તો વચ્ચે આન્સર શું આવશે? કુરુતે, અમુખી કુરુતે શબ્દમ। ત્રીજું કૃષ્ણમુખી ન માર્જારી, એટલે કે આન્સર શું આવશે? કૃષ્ણમુખી। ચોથું પશ્ચભત્રી ન પાંચાલી, આન્સર શું આવશે? પાંચાલી। પાંચમું દંતેહીન બ્લેન્ક નિર્જીવો બહુભાષક, આન્સર શું આવશે? શિલાભક્ષી, તો વાક્ય શું બનશે? દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક। છઠ્ઠું ગુણશ્યુતિ સમૃદ્ધો અપી બ્લેન્ક ગચ્છતિ, તો શું આવશે? પરપાદેન। આગળ જોઈએ। પ્રશ્ન 6
શ્લોક પૂર્તિ કરો એટલે કે આપણને અહીંયા શું કરવાનું છે? શ્લોકની પૂર્તિ કરવાની છે. સ્ટાર્ટિંગ અહીંયા આપણને આપી છે. પહેલામાં કૃષ્ણમુખીથી સ્ટાર્ટિંગ બતાવે છે અને એન્ડિંગ ક્યાં થાય છે? સ પંડિત. બીજી પંક્તિમાં ક્યાંથી શરૂઆત થાય છે? દંતેહીન શિલાભક્ષથી અને એન્ડિંગ થાય છે પરપાદેન ગચ્છતિ. તો આપણે વચ્ચેની પંક્તિ પૂર્ણ કરવાની છે. તો ચાલો જોઈએ. કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીહ્વા ન ચ સર્પિણી પશ્ચ ભરતી ન પાંચાલી યો યો જાનતી સસ પંડિત પંડિત. બીજું દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધ અપી પરપાદેન ગચ્છતિ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.